કે હે ને આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે કરી શકાય. આ તુવેર બીજા કરતા ઉત્પાદન સારું આપે. 7 ફૂટ જેવી હાઈટ હતી તુવેરની, જે અત્યારે 4-4.5 ફૂટ જેવી હાઈટ વધી છે. તમે બધી જ જગ્યાએ તુવેરનો ફાલ એવો જ છે. બધી જ જગ્યાએ એવું છે, ગમે ગમે જગ્યાએ ગમે ત્યાં. અને એવું નથી કે આ એક જગ્યાએ બધી જ જગ્યાએ આવું ફ્લાવરિંગ છે. એના કરતા દોઢો ઉતારો આવે એવી ગણતરી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે જસદણ તાલુકાના રણજીતગઢ ગામની અંદર. તો અહીંયા એક પ્રગતિશીલ ખેડૂત છે, એમને અહીંયા ફૂલે પુષ્પા તુવેરનું વાવેતર કરેલું છે. તો આપણે એની પાસે સૌપ્રથમ આપણે એનો અભિપ્રાય લેશું. તો તમારું નામ આપજો. તળાવી અનિલ રમેશભાઈ. અને તમારું ગામ? રણજીતગઢ. તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરોબર છે. અને તમે આ તુવેર રહી કેટલા વીઘાનું વાવેતર કરેલું? 38 વીઘાનું વાવેતર કરેલું છે. અને 38 વીઘામાં એક વેરાયટી છે, અલગ અલગ છે? નહીં, બધી જ જગ્યાએ એક જ વેરાયટી છે. કઈ વેરાયટી છે? ફૂલે પુષ્પા. બરોબર છે. હવે તમે એક 38 વીઘાનું વાવેતર કર્યું, બરોબર છે. તો તમને કંઈક માર્ગદર્શન મળ્યું હતું? કારણ કે કોઈ પણ નવી વસ્તુ હોય, માણસ 2-5 વીઘામાં ટ્રાય મારે, બરોબર. તમે એક 38 વીઘાનું વાવેતર કર્યું હતું, તો તમને માર્ગદર્શન ક્યાંથી મળ્યું હતું? નહીં, યુટ્યુબમાં વિડીયો જોયો હતો. પછી એક ભાઈએ વાવેલી હતી, એને ફોન કરીને પૂછપરછ કરી, એટલે એને કીધું કે નહીં, તુવેર સારી થાય છે. અને આપણે વર્જિન તુવેર ને વાવતા હોય, એટલે કીધું તો આ વર્ષે આ સારી થાય છે, એના કરતા તો આ વાવીએ. બરોબર. તમે દર વર્ષે તુવેરનું વાવેતર કરો છો? તુવેરનું વાવેતર અમુક ટાઈમે હોય, અમુક વર્ષે ના હોય, પાક ફેર બદલી ને એવું હોય. ગયા વર્ષે તમારા ખેતરમાં તુવેરનું વાવેતર હતું? ગયા વર્ષે આ ખેતરમાં તુવેરનું વાવેતર હતું. અને એમાં ઉત્પાદન કેવું આવ્યું હતું? એમાં 17 મણ જેવી થઈ હતી. વર્જિન તુવેર હતી, એ 17 મણ જેવી થઈ હતી ગયા વર્ષે. અને આ વર્ષે આ તુવેર ફૂલે પુષ્પા, બરોબર છે, એની કરતા કેવું થશે? એના કરતા દોઢો ઉતારો આવે એવી ગણતરી છે. કારણ કે ગયા વર્ષ કરતા ફાલ પણ બહુ વધારે છે, અને સિંગુ પણ સારી છે, અને ડોકા પણ નમી ગયા છે. આમાં 7 ફૂટ જેવી હાઈટ હતી તુવેરની, જે અત્યારે 4-4.5 ફૂટ જેવી હાઈટ વધી છે. અને ગમે ત્યાં જોઈ શકો છો તમે, બધી જ જગ્યાએ તુવેરનો ફાલ એવો જ છે. એ રીતનું જ છે બધી જ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ તમે જોઈ શકો છો. એક જગ્યાથી બતાવ્યો થોડોક આગળ? નહીં, બધી જ જગ્યાએ એવું છે, ગમે જગ્યાએ ગમે ત્યાં. પણ અત્યારે શું કે ફ્લાવરિંગ હોય એટલે નમી ગઈ છે. ફ્લાવરિંગના હિસાબે નમી ગઈ છે તુવેર, અને એના હિસાબે હે ને પૂરો દેખાવમાં ઓલું થાય છે. બાકી હે ને આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે. અને એવું નથી કે આ એક જગ્યાએ, બધી જ જગ્યાએ આવું ફ્લાવરિંગ છે. અને બીજું કે આની અંદર તમે વાવેતર શેનું કરેલું હતું? વાવેતર મગફળીનું કરેલું હતું, જેના હિસાબે થોડાક આ ફૂલ ખરવાનો ને એવો થોડોક પ્રશ્ન દેખાણો. નકર હજી ઉત્પાદન આના કરતા પણ વધારે આવત, મગફળી ના આવત તો. જોઈ શકો. આપણે બીજું મારે એ કહેવાનું હતું, તમે ગયા વર્ષે વિડીયો જોઈને જે વસ્તુ આ વાવેતર કીધું હતું, બરોબર, એમાં આપણે વિડીયોમાં જેવો ફાલ દેખાડવામાં આવ્યો હતો એવો અત્યારે આમાં છે કે નહીં? હા, એના કરતા તો સારું દેખાય છે. એ ટાઈમ કરતા તો આ વર્ષે સારું દેખાય છે. એ લોકોએ 3 મહિને વાવેતર કર્યું હતું, અને આ ખેડૂતે થોડુંક વહેલું વાવેતર કર્યું. આ વર્ષે વાવણી પહેલા જ વાવેતર થઈ ગયું હતું કોરામાં. જેટલું વહેલું વાવેતર કર્યું હોય ને એટલું ફ્લાવરિંગ સારું આવતું હોય છે. તમે જોઈ શકો. આપણે કોઈ એક છોડવો કે એટલા માટે બતાવતા નથી, તમને લાગે છે એકને આપણે ઓળ બતાવી છે, જેથી કરી અને થોડુંક પણ ખ્યાલ આવે. તમે જોઈ શકો. તમે બીજું કે આ બીજા ખેડૂતને આ ફૂલે પુષ્પા નહીં, આ તુવેર વવાય, આ તુવેર વાવેતર કરી શકાય. આ તુવેર બીજા કરતા ઉત્પાદન સારું આપે, અને સિંગુ પણ બહુ બધી છે. બરોબર છે. અને તો બીજું કે તમારા અનુભવ પ્રમાણે આને વાવેતર ક્યારે કરવું જોઈએ? વાવેતર આનું ચોમાસામાં તો કરી જ દેવું જોઈએ, અથવા તો જો અનુકૂળતા હોય, કોઈ વાવણીની સંભાવના, કોઈ એવી આગાહી હોય તો એ પહેલા પણ વાવી શકાય. મેં પણ એ રીતે જ વાવી હતી. કોરામાં થોપી દીધી? કોરામાં ટ્રેક્ટરેથી ને ઓયણીથી જ વાવેલી હતી. એટલે એના હિસાબે 1 ફૂટ બાય ફૂટે બધા પડેલા છે. છોડ 1 ફૂટે એક ફૂટે જ છે. 1.5 ફૂટે જે ઓયણીમાં હોય એ રીતના છે. અને આમ ઝાડી છે 80ની, મગફળીના ક્યારે વાવેલું. ખેડૂત મિત્રો, આ 80ની ઝાડીએ મગફળીનું વાવેતર કરેલું હતું. અને બીજું મારે તમને એ કહેવાનું હતું, તમારી જમીન કઈ પ્રકારની છે? જમીન અમારે હલકી જમીન છે. આ તો બધી ઢોરાને એવી જમીન છે, બધી સુધારેલી જમીન છે. કોઈ એવી કાંઈ પથ્થરવાળી કોઈ એવી કાંઈ ખાસ જમીન છે નહીં કે એમાં ઉત્પાદન જમીનના હિસાબે સારું આવે. એટલે મારે એ કહેવાનું એ હતું તમને કે નબળી જમીન વાળા આ વાવી શકે, બરોબર.
પણ એનું વાવેતર થોડુંક વહેલું કરવું થોડુંક વહેલું કરવું પડે જેથી કરીને છોડ બની જાય પૂરો થઈ જાય. તો પૂરું ઉત્પાદન મળી શકે. અને લેટ વાવેતર કરવાથી આપણે છોડનો વિકાસ માપે થયો હોય તો એમાં ઉત્પાદન ઘટે. બરોબર છે. એટલે આગતરું વાવેતર હોય તો છોડનો વિકાસ પૂરો થઈ શકે જેથી ઉત્પાદન થોડુંક સારું મળે. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિસ્તારની અંદર આપણે જસદણ બાજુ હતા, કીધું કે આપણે ભાઈને મને વાત 2-3 વખત અમારે થઈ હતી. મને કે તમે એક વખત મારી તુવેર જોવા આવો. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને એ પણ ભાઈનો એટલો શોખ હતો કે ભાઈ તમે એક વખત આવો. બધી જ જગ્યાએ એવું છે. આ બીજા શાહમાં બીજા ક્યારામાં ગમે ત્યાં જોઈ શકો. બધી જગ્યાએ ફ્લાવરિંગ ને તુવેર ને સારું જગ્યાએથી આપણે વિડીયો બનાવતા કે એવું પણ નથી. તો બસ આજે આટલું. નમસ્કાર. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.